શરૂ કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. Hey Satchidanand. Thank you, Arunava. જય Hey સચિદાનંદ. Satchidanand. Shailesh Dada. जय सच्चिदानंद। Okay, three mantra बोला है please. नमो वितरागाय, નમો વિતરાગાય, नमो अरिहंताणं, નમો અરિહંતાણં, नमो सिद्धाणं, નમો નમો સિદ્ધાણં, સિદ્ધાણમ. नमो आयरियाणं, નમો વારિયાળં, नमो वज्रायाणं, નમો વજ્રાયણં, नमो लोये सवसाहणं, નમો લોહિ સવસાહુણં. ऐसो पंचनमुक्तारो, એસો પંચનમુક્તારો, सर्वपावपणासनो, સર્વપાવપણાસનો, मंगलाणं च सौवेसिं, મંગલાણં ચ સંવેસિં, पद्मं हवै मंगलम्। પઢ્વં હવૈ મંગલम्. ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय। ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. Deepak Seva, daily prayer, study हाँ, prayer. हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरे साबित से और कुसंग से हमेशा दूर रहूंगी, ताकि कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे। ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। ही दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करो। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं या अंतराय आते हैं, जब भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरी पढ़ाई में जो अंतराय आते हैं वो दूर हो जाए। ऐसी शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। Jai Satchidanand. Hey Dada Bhagwan. हे दादा भगवान, Hey Dada Bhagwan. सब है आपके बच्चे, हम हम हैं हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे। फिर फिर भी भी है है कच्चे। कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे अच्छे करेंगे अच्छे। अच्छे अच्छे। Okay, suppression prayer. હે શુદ્ધાત્માના ભગવાન, તમે જુદા છો, હિતક્ષિપા જુદા છે. હે શુદ્ધાત્માના ભગવાન, તમે રિયલ છો, હિતક્ષિપા રિલેટિવ છે.
હે શુદ્ધાત્માનંદ ભગવાન તમે પરમાનન્ટ છો હિતક્ષીબા ટેમ્પરરી છે જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. દિવ્યાબેન, આજે તમારો બર્થડે છે? હા, અનમ્યુટ કરો, મ્યુટ છે. અનમ્યુટ કરો. કેમ આજે નવી નવી વાવા પહેરી છે? આજે છે ને એવા કપડા બી નતા. શું હતું? એવા કપડા નતા. ઓકે 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 ઓકે. ચાલો સેપરેશન પ્રેયર બોલો. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ છો દિવ્યા ટેમ્પરરી છે. ઓકે, વેરી ગુડ. ઓકે, હિતાક્ષીબા. દિવ્યાબેન, આજે હોમવર્ક કર્યું છે? આજે ટાઈમ નતો મળ્યો. ટાઈમ નહોતો કોઈ. અને હિતાક્ષીબા વેકેશનમાં છે? તો ઓકે, તો શું વાત બોલો હવે? શૈલેષ દાદા સાથે શું વાત કરશો? બોલો, ક્વેશ્ચન કરો. શું જાણવું છે તમને? શું પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી. નથી પ્રોબ્લેમ? કેમ પ્રોબ્લેમ નથી? કેમ કે છે ને બધું જે થાય એ એવું કઈ થાય નહીં. કઈ થાય નહીં. કશું ના થાય? કશું ના થાય. મગજ શું કે છે? હા હા, બધું હા હા કરવાનું કે છે. ઓકે. શૈલેષ દાદા, આપણે તમારે આપવું, આપણે બધાને આવવું છે? હા ભાઈ, અમને તો અસર થઈ જાય. દિવ્યાબેન, શૈલેષ દાદા શું કે છે? અમને તો અસર થાય, અમને થાય અસર તો. હે એ દિવ્યાબેન? હા. તો એ દવા આપો. જ્ઞાનમાં હા. શું કે શૈલેષ દાદા શું કે છે? દેવિયાબેન વધુ જ્ઞાનમાં સ્થિર છે. ઓહ, અચ્છા અચ્છા. આપણે હજી પાઠ ભણવાના છે દિવ્યાબેન. તમે તો હોશિયાર થઈ ગયા. હે? હા. ઓકે, વેરી ગુડ. Good. ઓકે, હિતાક્ષીબા. કઈ નથી આવતું? વિચારું છું પ્રોબ્લેમ હોય. પ્રોબ્લેમ હોવો જ ના જોઈએ, પણ આગળ વધવા માટે વધુ આગળ કેવી રીતે વધી શકાય? સોરી, પ્રોબ્લેમ ને આપણે મિસ્ટેક, આપણે મિસ્ટેક. જે છીએ ત્યાંથી દાદા ભગવાન જેવા, મહાવીર ભગવાન જેવા કેવી રીતે બની શકાય? એટલે કે રિલેટિવ ને રિયલ બંનેમાં બેસ્ટ કેવી રીતે થાય એવું આપણે જોવાનું સાયન્ટિફિકલી. બાકી પ્રોબ્લેમ તો ના જ હોવો બી ના જોઈએ. પણ પ્રોબ્લેમ પૂરા થઈ જાય પછી પ્રગતિ આગળ સુંદર થાય કે ના થાય? હિતાક્ષી બા નથી સંભળાતું. હા. હા, અચ્છા. પ્રોબ્લેમ શૈલેષદાદા હોય કે ના હોય, પણ મિસ્ટેકો તો આપણે કરતા હોય ને. હા, મિસ્ટેક તો કરતા હોય, પણ મિસ્ટેક એ ચોખ્ખી કરવાની છે, બીજી બાજુ પ્રગતિ પણ કરવાની છે. પછી પ્રગતિને માપવા માટે માપદંડ હોય ને, હિતાક્ષી બા કે ના હોય? પહેલું તો ટાઈમ કેટલો વેસ્ટ થાય આપણો? ઘણું બધું. ઘણો બધો મારોય થઈ જાય. તો પછી ટાઈમ કેવી રીતે વાપરવાનો, કયા કયા વિસ્તારમાં વાપરવાનો, કેવી રીતે વાપરવાનો? પછી ટાઈમ વેસ્ટ થાય એની જોડે ચિત્ત ને વેસ્ટ થાય ખરું? મન બગડે, ચિત્ત વેસ્ટ થાય, એવું થાય. એટલે એનો ઉપયોગ બગડ્યો એવું કે છે ભગવાન. શું કે છે? ઉપયોગ બગડ્યો. એટલે
આપણો પંપ, આપણું ડીઝલ, આપણું પાણી પણ પારકાના ખેતરમાં જાય તો ચાલે હિતાક્ષીબા? ના, હા, પારકાના નુકસાન થાય. ખેતરમાં ન ચાલે. હા, ના જવું. એટલે બધી પ્રગતિના બધા ઘણા માપદંડ હોય છે. શું હોય છે? હિતાક્ષીબાને જોઈને બધા આવે. હિતાક્ષીબાનો વિનય જોઈને બધાનું મન ખુશ થઈ જાય. હમ હમ સારું, આ એક વસ્તુ થઈ. બીજું, હિતાક્ષીબાનું મન બધા માટે સરસ રહે કે બગડે ક્યાં ક્યાં? સરસ રે, ચાલે ખીજાય તો બગડે. હમ? શું? કોઈ વઢે તો બગડે, બાકી સરસ રે બીજા હા, માટે. પણ કોક હાવ બધું ઊંધું જ થતું હોય તો બગડે. શું કીધું? બધું ઊંધું જ થતું હોય આપણી ડિઝાઇન કરતા તો બગડે. બગડે. હમ. આપણે કહીએ આમ તો કોઈ કહે કે ના આમ, આપણે કહીએ કે આવું કરીએ તો કંઈક ના આવું ના થાય. આવું બધું હોય તો બગડે. બગડે ખરા, પણ પછી એડજસ્ટ થઈ જઈએ. હા, એ તો એડજસ્ટ તો થઈ જઈએ, પણ એડજસ્ટ થયાનો પેલા આનંદ બગડે હોય કે ખરા સ્ટાર્ટિંગમાં. એડજસ્ટ થયાનો આનંદ હોય કે જરા ભાર લાગે? થોડોક ભાર લાગે. હા, ભાર લાગે એટલે મન બગડ્યું કહેવાય. હા. હમ. એટલે આ દરેક એરિયામાં હવે એના સામે છેડે મિસ્ટેક્સ છે. રજની દાદાએ કીધું તે શું છે? મન બગડે એની મિસ્ટેક કહેવાય. ચિત્ત બગડે એની હા. મિસ્ટેક કહેવાય. આ તો સામાન્ય વાત કરી મને જે સૂજી. ચાલો હવે તમે વાત કરો. સમય, ચિત્ત, મન એ બધા પર ધ્યાન આપવા જેવું છે. શું છે? હા, એ છે કે ચિત્ત એક જગ્યાએ એકાગ્ર નથી રહી શકતું એમ કામ કરતા હોય તો. હા, એ સમજી ગયું એકાગ્ર નથી રહેતું, પણ એકાગ્ર નથી રહેતું તો કેમ? ક્યાં ક્યાં વિખરાયેલું છે એ જોવાનું ને આપણે. મોબાઈલમાં. હા, મોબાઈલમાં બધાનું જ વિખરાઈ ગયેલું છે. ટીવીમાં. મોબાઈલમાં, ટીવીમાં, પછી બીજી બધી એક્ટિવિટીઝમાં. હા, બધી ઘણી જગ્યાએ હોય. એમાં કેટલુંક જરૂરી હોય ને કેટલુંક બિનજરૂરી હોય. શું હોય? હમ તો એની એને પણ એકાગ્ર નજર. કેમ કરવું? શું? એને એકાગ્ર કેવી રીતે કરવું? એકાગ્ર કેવી રીતે કરીએ? બે રસ્તા છે એકાગ્ર કરવાના. એક કે જે કામ જરૂરી છે, ભણવાનું હોય, આગળ વધવાનું હોય, બીજું હોય, તો જે તે વખતે એમાં જેટલો ઇન્ટરેસ્ટ, એની વેલ્યુ જેટલી સમજાય આપણને. અત્યારે રૂપિયાની થપ્પી આપી હોય તો એકાગ્ર રહે કે ના રહે ગણવા માટે? રે. કેમ? કેમ તો કે કે એની વેલ્યુ ખબર છે. શું છે? વેલ્યુ ખબર છે. હા. હવે આ રજની દાદા તમને કહે કે અમેરિકાનો સારો ડાયમંડ તમને ગિફ્ટમાં આલ્યો છે અને આટલી બધી કિંમત છે એની, તો પછી તમે ટ્રાવેલિંગ કરતી વખતે બી એમાં એકાગ્રતા એટલે ધ્યાન રહે કે રાખવું પડે? ધ્યાન રે. હા, કેમ? તો કે વેલ્યુ ખબર છે એની, એમાં ઇન્ટરેસ્ટ છે, એટલે રુચિ કહેવાય. એટલે જેટલી વેલ્યુ સમજાય, જેટલો ઇન્ટરેસ્ટ પડે, એટલું આપોઆપ ચિત્ત એકાગ્ર રહે. બીજું કે ચિત્તને ખેંચી જનારા કેટલા ભાગ છે એને આપણે અટકાવવું પડે. શું કરવું પડે? કે ભાઈ આ બિનજરૂરી મોબાઈલ હોય, બિનજરૂરી થોડું ઘણું બરોબર છે, જરૂર હોય એટલું, પણ બાકી બિનજરૂરી જે બધું છે, જ્યાં ચિત્ત વિખરાઈ જાય છે, શું થાય છે? એ બધાને આપણે જોઈ લેવું પડે અને જોઈને ત્યાં એને સમજાઈને સંયમિત કરી દેવું પડે. શું કરી દેવું પડે?
સંયમિત. સંયમિત. કે ભાઈ આટલાથી વધારે વખત તમે મોબાઈલમાં ચોંટેલા રહો તો બધું તમારું બધું ખલાસ થઈ જશે. એવી રીતે એને સમજાવી સંયમિત કરી દેવું પડે. અને પછી તો એવી એકાગ્રતા આવે ને તો કોઈ ઢોલ વગાડે તોય તૂટે નહીં. તમે જોઈ લો એવા કેટલાક લોકો ભણવામાં એટલા સરસ એકાગ્ર હોય, ગમે તેટલું એને આસપાસ ડિસ્ટર્બ કરવા માંગો તો ડિસ્ટર્બ ના થાય. અને હા, આપણે અમારા ક્લાસમાં એક એવી છોકરી છે, છે ને, યશવા. હા અમારા ક્લાસમાં એક એવી છોકરી છે. છે, હોય જ, દરેક જગ્યા હોય જ એવા કે ગમે તેટલું એને ડિસ્ટર્બન્સ આપણને લાગે આસપાસમાં, પણ એને એ ડિસ્ટર્બ ના થવા દે. શું થવા દે? એટલે ચિત્ત એવું સુંદર એનું કેળવાયેલું છે. શું છે? હા, અને અમારા ક્લાસમાં જે છોકરી છે ને, એ હા આખો ક્લાસ બહુ ડિસ્ટર્બ થતો હોય, પણ એ કઈ ધ્યાન જ નથી દેતી. એને પૂછે ને કે શું થયું, તને કઈ ખબર જ ન હોય. અને હા ભણવામાં ક્લાસમાં એ જ છે ટોપ 1માં. કેમ કેમ એને એવું ખબર નથી? કારણ કે એને જેમાં ચિત્ત એને સમજાયેલું છે એમાં જ એનું ચિત્ત હોય, આસપાસમાં જાય જ નહીં એનું ચિત્ત. શું છે? હા. સરસ. ચાલો, આ તો થોડીક આવી વાતો કરી લીધી આજે નવી. હવે રજની દાદા કેવું કરીએ? ના, હવે કરો ને, આ બહુ સારું. એમને વધારે શું જ ઉઘાડ થાય છે તકસીબાનો. હા, એટલે ભગવાન એવું જ એટલું જ કહે છે, ભગવાને આ તો નાના મોટા સૌને એટલું જ કીધું છે કે ઉપયોગ એટલે કે ચિત્ત કેમ કેમ વપરાય છે આત્માનું લક્ષણ છે. શું છે? આખો દિવસ દરમિયાન આપણું ચિત્ત, હવે ચિત્તની જોડે સમય બી હોય, વૃત્તિ બી હોય, બધું જ હોય છે. શું હોય છે? તો એના ઉપર બધો આધાર રહેલો છે. શું કહે છે? હવે દાદા ભગવાને એવું કીધું કે અમારું ચિત્ત એક ચિત્ત થઈ ગયું. કોઈ વસ્તુ આ વર્લ્ડમાં એવી નથી કે અમારા ચિત્તને ડગાઈ શકે, ખેંચી શકે. એટલે અમે સમજી ગયા કે અમે મુક્ત થઈ ગયા. એના આધારે શું થાય? ચિત્ત જેટલું એકાગ્ર એક રહે, વેરાય નહીં, તો ઐશ્વર્ય ઊભું થાય બધું. આખી બધી બહુ શક્તિઓ ઊભી થાય, ઐશ્વર્ય ઊભું થાય, બહુ બધું થાય. શું થાય? અને એકાગ્ર ચિત્તમાં તો એટલી બધી શક્તિ છે કે 8 મિનિટથી વધારે તમે કોઈ વસ્તુનું એકાગ્રતાથી કરો ને તો એ વસ્તુ ખેંચાઈ આવે તમારી પાસે. એટલું બધું ચિત્તનો પાવર હોય. જે શુદ્ધ ચિત્ત, એકાગ્ર ચિત્ત જેમ જેમ થતું જાય, તમને એ તો વ્યવહારિક એક ખાલી દાખલો આપું છું. હમણાં લગભગ 5-6 મહિના ઉપર એક જૈન મુનિ, એમણે મુંબઈમાં જાહેરમાં પ્રયોગ કર્યો કે સવારથી સાંજ સુધી 3-4 કલાકમાં જુદા જુદા વ્યક્તિઓ એમને જુદી જુદી 1000 વસ્તુ કીધી, અને પછી 1-1.25 કલાકમાં એમણે બધી 1000 વસ્તુ રિપીટ કરી બતાડી. શું કરી બતાડી? 1000 વસ્તુ મને તો બે નહીં યાદ રહેતી. શું થાય? આગળ પાછળ ગડબડ ભૂલી જવાય છે. શું થાય છે? હવે 1000 વસ્તુ, એને સહસ્ત્રાવધાન કહેવાય છે. રાજચંદ્રએ શતાવધાનનો પ્રયોગ કરેલો. એમણે 100 વસ્તુ એક સાથે, એમણે 1000 વસ્તુનો પ્રયોગ કર્યો. અને બધાએ જોયું, અમે જોયું, વર્લ્ડમાં ઘણા બધા લોકોએ જોયું એને. તો એ કેવી રીતે કર્યું એમણે? તો કે ચિત્તની શક્તિઓ એવી રીતે કેળવી. સરસ્વતી સાધના, પણ સરસ્વતી સાધના એટલે શું? તો કે ચિત્ત એટલું સુંદર એકાગ્ર, બધું જ. તો કેટલું કામ થાય? હવે આ તો વ્યવહારની વાત હતી. આપણી પાસે તો નિશ્ચય આત્મા પણ છે. શું છે? એટલે અંદર આખું ઊભું જ થયેલું હોય કે આ બિનજરૂરી વસ્તુમાં મારો સમય ને ચિત્ત વેડફાઈ જશે, એમાં મને શું લાભ થશે? અને આના કરતા આટલી બધી થઈ શકે એવું છે શક્તિઓ ઊભી દરેક મનુષ્યમાં. જો અનંત શક્તિ ને અનંત જ્ઞાન ને અનંત દર્શન કહે તો અનુભવ કેવી રીતે કરવાનો? મારે થોડોક તો અનુભવ થાય કે ના થાય? આવું છે. શું છે? અને હું જ્યારે ડ્રોઈંગ કરવા બેસું ને તો એકદમ એકાગ્રચિત થઈ જાય. ભણવા બેઠો ને તો એકાગ્ર જ ન થાય વહેલા ટાઈમે. જરાક મોટેથી બોલશો, મને ઓછું સંભળાય, અવાજ આવે તમારો અહીંયા. જ્યારે ડ્રોઈંગ કરવા બેઠું ત્યારે મારું હા, ચિત્ત એકદમ એકાગ્ર થઈ જાય. કારણ કે એમાં અને તમને ભણવા મજા, બેઠું, એમાં રસ પડે છે, એમાં મજા આવે છે, ઇન્ટરેસ્ટ છે એમાં. શું છે? હા, અને એટલે ભણવા બેસું ને તેમાં હા એકાગ્ર જ ન થાય, બીજે જ જાય ક્યાંક. હા, એટલે તમને ભણવામાં જોઈએ એવો ઇન્ટરેસ્ટ પડતો નથી. તમારે ભણવું પડે છે, ભણવું નથી તમારે. શું છે? તમારા ઇન્ટરેસ્ટથી તમારે ભણવું નથી કે ના મારે તો ગમે તે થાય પણ મારી રીતે
આ તો પેલું ભણવું પડે છે એટલે પછી ઇન્ટરેસ્ટ આવતો નથી. અને જો આમાં તો આખું ચક્ર હોય છે. શું છે? જેમાં ઇન્ટરેસ્ટ પડે, ચિત્ત એકાગ્ર થાય એટલે એટલો આનંદ પણ ઊભો થાય, એટલી શક્તિ ઊભી થાય, એટલી સફળતા મળે, પાછો એને લીધે વધારે એકાગ્ર થઈને વધારે સફળ થવાની ઈચ્છા થાય, આવું બધું થયા કરે. અને જેમાં ના રસ પડે ને ચિત્ત એકાગ્ર ના થતું એટલે સફળતા એ બહુ મળે નહીં, મીડિયોકર થાય, લોઅર થાય, એટલે કંટાળો બી આવે એટલે પાછું ચિત્ત વધારે વિખરાઈ જાય. એટલે બંને બાજુના ચક્રાવા છે. જો આ બાજુ ચક્રાવામાં ચડ્યા તે બાજુ પોઝિટિવ થયા કરે ને આ બાજુ ગયા તે બાજુ નેગેટિવ થયા કરે. શું થયા કરે? એટલે બહુ ભણવામાં મજાની એકાગ્ર થાય ને તો ભણવામાં એકાગ્ર થાય ને તો બહુ ધીરે ધીરે થાય, બહુ શું? બહુ ધીરે ધીરે એકાગ્ર થવાય. એમ એકદમ ધીરે આમ ધીરે બેઠી ગયા ને એકાગ્ર થઈ હા, ગયા એ એવું તો નથી થતું. અત્યારે ધીરે ધીરે એકાગ્ર થવાય છે કારણ કે બીજે ક્યાંક વધારે વપરાય છે. હવે એ જેમ જેમ અભ્યાસ કરો એટલે મીન્સ ચિત્તનો, એમ પછી એકાગ્રતા વધતી જાય. શું થતી જાય? એટલે દાદા ભગવાન અમારી પાસે કોક વાર પ્રયોગ કરાવતા હતા કે ભાઈ નવકાર મંત્ર ઊંધેથી બોલો. શું બોલો? પડમમ હવૈ મંગલમ થી ઊંધે જાવજો, પરસેવો પડી જાય. શું થાય? કેટલો બધો ઉપયોગ. મુખ્ય તાર ઊંધું બોલાય. ચતું તો ઊંઘમાંય બોલાય, મિકેનિકલ પણ બોલાય, પણ ઊંધું બોલાય નહીં. એવી રીતે કે જે 100 થી ઊંધા બોલો 1 સુધી, પછી 100 થી 200 છોડીને બોલો, તો એવી રીતે આપણી એકાગ્રતા વધે પ્રયોગોથી. શું થાય? નવરાશના સમયમાં આવા પ્રયોગ કરીએ ને આપણે એટલે એકાગ્રતા વધે. પછી ભણવાનું હોય તો એકવાર વાંચી લીધા પછી બીજી વાર વાંચતા પહેલા પુસ્તક નહીં ખોલવાનું. આપણે કહેવાનું હિતાક્ષીબાને કે ચલો હિતાક્ષીબા, તમને કેટલું યાદ છે, કેટલું સમજાયેલું છે, તમારી જાતે પહેલા રિવિઝન કરો, પરીક્ષા આપો. ચાલો તમે જ તમારી પરીક્ષા આપો. અને પછી જોવાનું કેટલું યાદ છે, કેટલું ભૂલી ગયા છે, કેટલું સમજાયું છે, કેટલું નથી સમજાયું. પછી ચોપડી ખોલવાની, પહેલા નહીં ખોલવાની. શું કરવાનું? આપણે ટેસ્ટ તો કરવો પડે ને કે આપણને કેટલું આપણું અંદર પરિણમી રહ્યું છે, ચિત્ત અને એકાગ્રતા અને બધું. હવે આ જ વસ્તુ બધા મોટાને લાગુ પડે છે આત્મા સંબંધે. શું છે? સત્સંગમાં બેસે એટલે તો એટલો વખત સરસ ઉપકાર છે, ચિત્ત સરસ રહી જાય. પણ પછી સત્સંગ ના હોય અને બીજું બધું છૂટા થયા ઘોડા એટલે ચિત્ત વૃત્તિ છૂટી પડી, પછી જોવાનું કે ક્યાં ફરે છે, શું છે, અને બરોબર રહે છે કે નથી રહેતી. અમે તો ઘણી જગ્યાએ જોયું કે ગુરુ પૂર્ણિમા હોય, જન્મ જયંતિ, સરસ એકદમ ચિત્ત ફર્સ્ટ ક્લાસ, બધું સ્થિર, આનંદ, શુદ્ધ ઉપયોગ. અને જેવું હાથ પડી એટલે જમ્યા છૂટા પડ્યા આવે ઘેર જવાનું એટલે પછી ગડબડ શરૂ બધી. ચિત્ત બધું વિખરાવા લાગે. શું થવા લાગે? એટલે આપણે પાણી હોય ને તો કેવું એને એમ પેલા નહેર બનાવીને જવા દે ને તો એને પાણીનો સુંદર ઉપયોગ થાય, શક્તિ બધું વપરાય, પાવર એ જનરેટ થાય, પાણી એ કામ લાગે. પણ પાણીને એમને છોડી દીધું તો કશું કામ ના લાગે, આસપાસ બધી વેરાઈ જાય. એવું છે આ બધું. એટલે મનુષ્ય જન્મ તો બધાને સરખું જ આપ્યું કુદરતે. સરખું એટલે ભલે કોઈ ભણવામાં હોશિયાર, કોઈ નહીં, પણ જે એનો સમય, જેનું ચિત્ત, જેનું મન બધું સરસ વાપરી જાણે ને એ જીતી જાય, સુંદર આગળ જતો રહે. શું જતો રહે? ભલે ને પેલો કાચબાની જેમ ચાલે, સસલાની જેમ ના ચાલે, પણ એને ખબર હોય મારું ફોકસ ક્યાં છે, મારે શું કરવાનું છે. અને આ તો મારો ટાઈમ ના કામો જતો રહે છે. તો હું મને જ કહું છું ફાઇલ લઈને. શું કહું છું? આટલું કામ હતું, પતી ગયું, હવે ઘોડા છૂટા. શું છે? ચાલો બીજી વાત કરીએ આપણે. તમે તો ડોક્ટર છો, પણ આપણે ઘણી વખત આ બાળકોને કહેવામાં આવે છે કે મોબાઈલ કે ટીવી કે એ જોઉં છું એને લીધે ચિત્તની એકાગ્રતા ડાયવર્સિફાઈડ વધારે થાય છે. ઇઝ ઇટ ટ્રુ? હા હા, 100%. એનું સાયન્સ કહો ને, શું થાય એમાં? પછી વાંચવા બેસે ત્યારે ટીવી જ દેખાય અંદર, જે જોયેલું હોય તે. એમાં મોબાઈલમાં જોયું હોય તે જ દેખાયા કરે બધું. એટલે જ્યાં સ્લીપરી ગ્રાઉન્ડ કહેવાય,
સહેલાઈથી ચિત્ત લપસે ને એ બધું પછી કોઈ પણ વસ્તુ ચિત્ત ઉપર અસર કર્યા વગર રહેતી નથી. એક સિદ્ધાંત સમજી લો. સવડી અથવા અવળી, ઉપર લઈ જનારી અથવા નીચે લઈ જનારી. એટલે આ બધું ચિત્ત ઉપર જેમાં ચિત્ત વપરાય એ બધી પ્રિન્ટ પડી રહે, ત્યાં શું પડી રહે. અને ચિત્ત, મન, અંતસ્કરણ બધા પર અસર કરે. શું કરે? બધા પર અસર કરે. પાછું હમણાં બીજું બધું સાયન્સ આવ્યું છે ઊંડું એનું, કે તમે રાત્રે સૂતા પહેલા અડધો કલાક પહેલા બધા ડિજિટલ ગેજેટ્સ વાપરો ને, એટલે બ્રેઇનમાં જે વેવ્સ છે, એક્સાઇટેટરી વેવ્સ બધા ચાલતા, એટલે ઊંઘે બગડે, રિધમ બગડે, બધું જાત જાતનું થાય. એક જ વસ્તુ નથી થતી. પછી એના બ્લુ લાઇટ જે હોય તે મિલેટોનિન, આપણું અંદર પિગમેન્ટ્સ છે, એને રિધમને ડિસ્ટર્બ કરે. એટલે સૂતા પહેલા અમુક સમય પહેલા તો ગેજેટ્સને અડવાનું જ નહીં. ભાઈ જય સચ્ચિદાનંદ, સૂતા પહેલા દાદા ભગવાન, અસીમ જય જયકારો, આરતી, આમ તેમ કરો તો બધું અંદર સરખું ગોઠવાયેલી રહે મશીનરી. તો એટલે ગમે તે ઇલેક્ટ્રોનિક વસ્તુ વાપરો એમને લીધે અસર થાય છે. હા હા હા, એક્સાઇટેટરી રે. ટીવી હોય કે લેપટોપ હોય કે મોબાઈલ હોય, ગમે તે. Oh, very interesting. શૈલેષ દાદા, હમ. ટીવી મોબાઈલ આંખને કેટલું નુકસાન કરે? શું? સીધું ટીવી ને શું કીધું? મોબાઈલ આંખને કેટલું નુકસાન કરે? આંખને નુકસાન કરે, કારણ કે વધુ પડતું, જો પહેલામાં પહેલું તો આપણે સ્ક્રીન જ્યારે જોતા હોય છે ને ત્યારે તમે જોજો કે આપણો બ્લિંક રેટ પણ ઓછો થઈ જાય છે. એટલે ડ્રાય આઈ થાય, આઈ સ્ટ્રેન થાય. થોડો વખત પછી આપણને એવું લાગે કે આંખ થાકી ગઈ, ઊંચવા લાગ્યું, અંદર કઈ મજા નથી આવતી એવું લાગે. પછી જ્યારે વધુ પડતો પ્રોલોંગ યુઝ થાય ત્યારે શું થાય, તો રિસર્ચ એવું કહે છે કે તમારા જેવી ઉંમરમાં જે લોકો છે યંગ, એને માઇનસ નંબર આવવાની સંભાવના વધતી જાય. માઇનસ નંબર હોય ને નંબર વધવાની સંભાવના વધતી જાય છે. એ જે નિયરમાં જ ચોટેલા રહે ને, તમે બહાર ના રહે ગયા, બહાર સનલાઇટમાં, નેચરમાં, ગેમ્સમાં તમારે દૂર ના ગયા, એટલે તમારા નંબર પણ વધે, આંખોને સ્ટ્રેન થાય. હમણાં જ ગઈકાલે જ દિવ્ય ભાસ્કરમાં મોટો આર્ટિકલ આવ્યો કે ગુજરાતના 20-21 ડોક્ટરનો સર્વે કર્યો. 8,000 ચિલ્ડ્રનના કેસ હતા એમની પાસે. કોઈને આવું, કોઈને ત્રાસી આંખ, કોઈને નંબર વધ્યા. એટલે કે જે છોકરાઓમાં નહોતું જોવા મળતું એ અત્યારે વધતું ચાલ્યું. આંખોની બીમારીઓ, તકલીફો બધું વધતું ચાલ્યું. અને મન ખરાબ થાય, મગજ ખરાબ થાય તો બોનસ છે, ઊંધું બોનસ. મારી ફ્રેન્ડ છે ને, એ અત્યારનું 10th હમણાં પૂરું થયું, એને અત્યારે 4 નંબર છે, મારા હા, જેટલી જ છે એ. હું એ જ કહું છું. એટલે આ બધું જ છે, બધું જ વધતું આવશ્યક, જરૂર પૂરતું વાપરો. શીખવાનું હોય, ભણવાનું હોય, આમ હોય તે હોય. પણ જે એક્સેસ છે એ બહુ બધું નુકસાન કરે. શું કરે? મેં પોતે જોયું કે મારી ઊંઘની ને બધી રીધમ એકદમ વ્યવસ્થિત હતી, પણ હવે આ કોમ્પ્યુટર પર અમુક કામ કરવું પડે, અમુક મોબાઈલમાં જોવું પડે, આ તે તો રીધમો ડિસ્ટર્બ થઈ ગઈ. બીજું કઈ કૃપાબાને પૂછવાનું છે? ને શું? ઓકે, ઓકે. દિવ્યાબેન, બધું ખબર પડી? હા. હે? દિવ્યાબેન તો બહુ જ ડાયા છે, બધી વસ્તુનું ધ્યાન રાખે અત્યારથી. હમ. તમે મોબાઈલ જોવો છો? તમે મોબાઈલ? ઘણી વાર જોઉં છું, પણ પછી છે ને જતી રહું છું, કેમ કે પછી મને કામ કરવાનું હોય, ઓકે. બીજું કામમાં પડી ગયું. ઓહ, તો બહુ સારું કામ કેમ હોય. કે મારા મમ્મા કરે ફોન, ઓકે, વેરી ગુડ. વોચ એટલે વોચ આવું પછી મને એમાં જતો રહેવાય, પણ પછી હું નીકળી જાઉં. હમ. અને મમ્મા ઘરે ના હોય તો
કોઈ ના હોય તો કોઈ ખાલી ના તમે હોય તમે એકલા ને મોબાઈલ બે જ હોય તો તો પછી બી સુઈ જાઉં. સુઈ જવા. ધેટ્સ ગુડ. સારું. દીદી હવે બેન આવું તમારે કામમાં પડી રહેવાનું ઓકે એટલે પછી તમારી આંખો લિસ્ટ હોય ને તો પછી છે ને ફટાફટ કામ કરી લો. વેરી ગુડ નહીં તો આપણે અમદાવાદ પડી જશે. મોટા ઘણા લોકો છે. બહુ સરસ ચાલો હવે ઓકે બરાબર હિતાક્ષીબા આપણે હવે આપણો સત્સંગ હવે નેક્સ્ટ વીક આપણે મહાવીર તીર્થમાં પ્રોગ્રામ છે તો હવે આપણો સત્સંગ હવે 10 દિવસ પછી સોમવારે શરૂ થશે ઓકે ગુરુવારે તો પૂરું થઈ જાય છે. યા પછી આપતા પુત્ર બધા જવાના કરવાના ને ઓકે એટલે પછી એટલે ગુરુવાર પછી એક શુક્રવાર એક કરો તો કે હવે થોડો બ્રેક લેવાનો યુ નો યા એટલે 28 તારીખે મળીશું પાછા ઓકે ઓકે દિવ્યાબેન હા. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગ એટલો સરસ છે.